અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હું ડોક્ટર શાકિબ મલિક, ઓર્થોપેડિક સર્જન, પ્રદેશ પ્રમુખ સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ગુજરાત ઝોન. આપ સૌનું જમાતે ઇસ્લામી હિન્દ અમદાવાદ ઈસ્ટ તરફથી આયોજિત આજના આ વેબિનારમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણા આજના વેબિનારનો વિષય છે મહામારીનું સંકટ અને આધ્યાત્મિક ઉત્કર્ષ, સ્પિરિચ્યુઆલિટી ડેવલપમેન્ટ ઇન ધ એમ્બિયન્સ ઓફ પેન્ડેમિક. ભૌતિકવાદની સુખ સામગ્રીથી સુસજ્જ આપણા માનવજાતનું જીવન અચાનક ઠપ થઈ ગયું. મોબાઈલ અને ગેજેટ્સ, બ્રાન્ડેડ કપડા, ગાડી અને બંગલાની ચર્ચામાં વ્યસ્ત રહેતા, રચ્યા પચ્યા રહેતા માણસોના મોઢા પર આ ભૌતિકવાદની સુખ સામગ્રીની ચર્ચા લગભગ ગાયબ થઈ ગઈ છે. અને ચારેકોર જે ચર્ચા આપણને જે સાંભળવા મળે છે તે માત્ર માણસોના જીવન અને મૃત્યુના સમાચારોની ચર્ચા જોવા મળે છે. ઈશ્વરે આ મહાસંકટ દ્વારા જે સમગ્ર માનવ જાતિને વૈશ્વિક સ્તરે આપણને એ વાત તરફ ધ્યાન દોર્યું છે, આ જીવનની એ વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું છે જે અચળ છે અને તે જ મહત્વની વાસ્તવિકતા છે, અને તે છે મૃત્યુ. દરેક વિચારશીલ મનુષ્ય આ કોરોના મહામારીના લોકડાઉન સમય દરમિયાન આ જીવનની હકીકત, ભૌતિકવાદની મર્યાદાઓ અને મૃત્યુની વાસ્તવિકતા તેમજ મૃત્યુ પછીના જીવન ઉપર વિચારવા માટે મજબૂર થયો છે. મનુષ્યને જેના ઉપર સૌથી વધુ ગર્વ હતું, અથવા તે કહેવામાં અતિશયોક્તિ નહીં હોય કે જેના પર તેને અભિમાન હતું, તે વિજ્ઞાન પણ જાણે પાંગળું સાબિત થયું. અને ઈશ્વરે માણસને આ વિજ્ઞાનની મર્યાદાઓ ઉપર ધ્યાન દોરીને જાણે પોતાના અસ્તિત્વની વાસ્તવિકતાની પ્રતીતિ કરાવી છે. તો મનુષ્યના ઈશ્વર સાથેના સંબંધ અને તેના આધ્યાત્મિક ઉત્કર્ષ વિશે ચર્ચા કરવા માટે આજે આપણે અહીં વેબિનારનું આયોજન થયું છે. આપણી વચ્ચે બે મહાનુભાવો મોજૂદ છે જેઓ આ વિષય ઉપર આપણને કેટલુંક માર્ગદર્શન કરશે. સૌથી પહેલા હું ડોક્ટર ધીરેન જોશી સાહેબ, જેઓ અમદાવાદ શહેરના પ્રખ્યાત ફિઝિશિયન છે અને કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજીસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટ છે, તેમજ સ્વાધ્યાય પરિવારના સક્રિય કાર્યકર છે, તેમને આમંત્રણ આપું છું કે તેઓ આપણી વચ્ચે આ વિષય અનુરૂપ પોતાની વાત રજૂ કરે. ડોક્ટર ધીરેન જોશી સાહેબ. આભાર. સૌપ્રથમ તો હું ઇસ્લામિક દર્શન કેન્દ્રને આભાર વ્યક્ત કરીશ. આજે આ પ્લેટફોર્મ ઊભું કરી અને એક ખૂબ જ નવીન જ વિષયની ચર્ચા માટેનું એક પ્લેટફોર્મ આપે ઊભું કર્યું છે. મારા ખાસ મિત્ર ઇકબાલ મિર્ઝા સાહેબને પણ હું ખાસ આભાર પ્રદર્શિત કરીશ, કારણ કે એમને મને આ માટેનું આમંત્રણ આપ્યું અને મને અહીંયા પ્લેટફોર્મ પર આવવાની તક મળી. મારા જે કો સ્પીકર છે એમનો પણ આભાર માનું છું. અને જે લોકો આજે આ વેબિનારમાં જે પણ જોડાયા છે એઝ અ ઓડિયન્સ, બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આજે ભારતીય સંસ્કૃતિનો એક ખૂબ જ મહત્વનો દિવસ છે અને તે એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજના દિવસે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે જયારે આપણે ભેગા થયા છીએ, એ ખૂબ જ મોટો અને સુંદર યોગાન યોગ છે. આજનો દિવસ વ્યાસ પૂર્ણિમાનો દિવસ પણ કહેવાય છે. એટલે સૌ પ્રથમ તો મારા મેન્ટર, મારા જે ફિલોસોફર, મારા ગાઈડ, હેડ ઓફ ધી અને ફાઉન્ડર ઓફ ધી સ્વાધ્યાય ફેમિલી, પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે, પરમ પૂજનીય દાદાજીના ગુલામના નામે જે ઓળખાય છે, અને જેમને કોમ્યુનિટી લીડરશિપ માટે રેમન મેક્સેસે એવોર્ડ મળ્યો છે, અને પ્રોગ્રેસ ઇન રિલિજિયન માટે એમને ટેમ્પલ્ટન પ્રાઇઝ રિલિજિયન મળેલું છે. એવા મારા દાદાજીને હું અંતરપૂર્વક કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે સ્પિરિચ્યુઆલિટી વિશે જે કંઈ પણ મેં મેળવ્યું છે, મેં એમના થકી મેળવ્યું છે. અને તેથી એમના ચરણ કમળ હેઠળ બેસી અને જે કંઈ પણ હું સમજ્યો છું અને જે મારી સમજમાં આવ્યું છે, હું એ તમારી સાથે અહીંયા શેર કરીશ. તેથી તમને કંઈક ક્ષતિ દેખાય, તમને કંઈક ખોટું દેખાય, તો તે ભૂલ મારી છે. દાદાજીના વિચારો તો પરિશુદ્ધ છે, મારી સમજણની પણ ભૂલ હોઈ શકે. સૌ પ્રથમ તો જયારે આપણે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, ત્યારે પહેલા તો સ્પિરિચ્યુઆલિટી માટે આપણે ક્લિયર થવાની જરૂર છે. કારણ કે આજે સ્પિરિચ્યુઆલિટી નો જે ઘણી બધી ગેરસમજો તેના માટે પ્રસરે છે.
કેટલાક લોકો ફક્ત ધાર્મિકતાને, મંદિર જવું, મસ્જિદ જવું, નમાજ પઢવી અથવા પૂજા પાઠ કરવી એને જ સ્પિરિચ્યુઆલિટી સમજે છે. કેટલાક લોકો સાંપ્રદાયિકતાને સ્પિરિચ્યુઆલિટી સમજે છે. કેટલાક લોકો માળા, જપ, પૂજા પાઠ ઇત્યાદિ અથવા તો કઈ ધાર્મિક પુસ્તકોનું વાંચન તેને સ્પિરિચ્યુઆલિટી સમજે છે. કેટલાક લોકો યોગાસનોને સ્પિરિચ્યુઆલિટી સમજે છે, મેડિટેશનને સ્પિરિચ્યુઆલિટી સમજે છે. અને વેસ્ટર્ન વર્લ્ડમાં તો મેસ્મેરિઝમ, ટેબલ રેપિંગ, જાદુ ટોણા એને પણ ઘણી વખત સ્પિરિચ્યુઆલિટી નામ આપવામાં આવે છે. વાસ્તવમાં સ્પિરિચ્યુઆલિટી એ આ બધી વસ્તુ નથી. સ્પિરિચ્યુઆલિટી એક વે ઓફ થિંકિંગ છે, ઇટ્સ અ વે ઓફ લાઈફ, એક જીવન ધારણા છે, જીવન વૃત્તિ છે. જે વિચારો ઉપર, જે વૃત્તિ ઉપર, જે સિદ્ધાંતો ઉપર માણસનું આખું સમગ્ર જીવન આધારિત હોય એને સ્પિરિચ્યુઆલિટી કહેવાય. અને તેથી સ્પિરિચ્યુઆલિટી યુનિફોર્મ છે. પછી એને કોઈ ધર્મનો, કોઈ સંપ્રદાયનો, કોઈ કોમનો, કોઈ પ્રદેશનો, કોઈ પ્રાંતનો કે કોઈ ભાષાનો તેની મર્યાદા એને નડતી નથી. સ્પિરિચ્યુઆલિટીના માપદંડ જે છે તે આ પ્રકારે છે. પહેલી વસ્તુ તેની અંદર આવે છે ફેઇથ ઇન એબ્સોલ્યુટ મોરાલિટી. જે સત્ય સિદ્ધાંતો જે છે, સત્ય સિદ્ધાંતો એની ઉપરનો પૂર્ણ વિશ્વાસ. યુનિટી એન્ડ સેન્ટિટી ઓફ ઓલ લિવિંગ એનિમલ્સ. જે પૃથ્વી ઉપર લિવિંગ કિંગડમ્સ છે એ બધામાં એકતા છે અને બધામાં પવિત્રતા છે. આ જેની ફર્મ બિલીફ છે તે સ્પિરિચ્યુઅલ કહેવાય. કન્ટિન્યુટી ઓફ લાઈફ આફ્ટર ડેથ. ડેથ એક જીવનનો અલ્પ વિરામ છે, એના પછી પણ એક લાઈફ છે કે જે પૂર્ણપણે માને છે એ સ્પિરિચ્યુઅલ છે. there is an order in this universe. આ વિશ્વની અંદર એક વ્યવસ્થા છે અને ગીતા એમ યંત્રારૂઢાની માયા કહે છે કે આખી એક વ્યવસ્થા પ્રમાણે, ફિક્સ્ડ શેડ્યુલ પ્રમાણે, ફિક્સ્ડ પ્લાનિંગ પ્રમાણે આખું વર્લ્ડ ચાલતું રહ્યું છે. તેની પર જેનો પૂર્ણ વિશ્વાસ છે. અને ફેથ ઇન લો ઓફ જસ્ટિસ, જેના જીવનની અંદર કર્મના સિદ્ધાંત ઉપરનો પૂર્ણ વિશ્વાસ છે. કર્મના સિદ્ધાંતની એ બધા જ ધર્મો તેને માન્ય કરે છે. તેના માટે હું જરા થોડી એક બે વસ્તુ ફોકસ કરવા માંગીશ. નોર્મલી આપણે એવું માનીએ છીએ કે કયા કર્મનું આપણને સારો ઇન્સાફ મળે, સારું પુણ્ય મળે, જે કર્મ ગ્રેટેસ્ટ ગુડ ઓફ ગ્રેટેસ્ટ નંબર કરે છે તે. એટલે પરિણામ ઉપર આધારિત આપણે કર્મને મૂલવીએ છીએ. ઈશ્વર, ભગવાન અથવા ભગવાનની જે આખી જે યંત્રારૂઢાની માયા છે તેની અંદર કર્મના ફળ ઉપર મૂલવણી થતી નથી, પણ કર્મના મોટિવ, જે સંકલ્પ છે, કર્મનો જે હેતુ છે એની ઉપર થાય છે. એઝ ફોર એક્ઝામ્પલ, ત્યાંનો જે મહામારીનો કાળ છે ત્યાંની આપણે જો વિચાર કરીએ તો આપણે જોઈએ છીએ કે ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધા ધાર્મિક સંસ્થાનોએ, ઘણી બધી સોશિયલ સંસ્થાઓએ ઘણી બધી પુષ્કળ લોકોને મદદ કરી છે, જાતની મદદ કરી છે. અને તેના કારણે ઘણા બધા લોકોને ફાયદો થયો છે, ઘણા બધા લોકોને સહાય મળી છે, ઘણા બધા લોકોને મદદ મળી છે, ઘણા બધા લોકોને ખાવાનું મળ્યું છે, બધું જ મળ્યું છે. એક સત્કર્મ કહી શકાય. પણ આની પાછળનો હેતુ શું છે? આની પાછળનો જો હેતુ દાન વૃત્તિ હોય, મદદની ભાવના હોય, સહાયતાની ભાવના હોય, પ્રતિષ્ઠા મેળવવાની ભાવના હોય, પોતાના અહંકારની તૃપ્તિ હોય, અથવા તો પોતાના ટ્રસ્ટને એક બતાવવું પડે તેટલા માટે હોય, તે ભગવાનની દ્રષ્ટિથી માન્ય કર્મ થતું નથી. જ્યારે સ્વાધ્યાય પરિવાર એઝ ફોર એક્ઝામ્પલ, એને પણ ઘણા બધા લોકોને આ રીતે આપ્યું છે, સાયલેન્ટલી આપે છે, ક્યાંય જાહેરાત કરતા નથી. લાખો કરોડો રૂપિયાની અંદર એને બધી સામગ્રીઓ, એ પછી અનાજની બોરી હોઈ શકે, હોઈ શકે, સેનિટાઇઝેશનના ફોગિંગના મશીન હોય છે, કોઈ પણ અનંત રીતે સ્વાધ્યાય પરિવારને કર્યું છે. પણ તેની પાછળની જે ભાવના છે મદદની નથી, તેની પાછળની ભાવના માનવ માત્રનો પ્રેમ છે. માનવ માત્રની જે બંધુત્વની ભાવના છે, બીજો એ મારો ભાઈ છે, મારો પરિવારનો માણસ છે, એની અંદર એ જ રામ બેઠો છે જે મારી અંદર બેઠો છે. આ ભાવનાથી જ એને આપ્યું છે. એ રામનું પૂજન કરવા માટે એને આપેલી વસ્તુ છે. દાદાની જે ચિંતા છે, પૂજ્ય દાદાજીની જે ચિંતા છે, એમની જે દીકરી અત્યારે જે સ્વાધ્યાય પરિવારનું સંચાલન કરી રહ્યા છે, તે એમને જે દીદીજીની જે ચિંતા અને કાળજી છે એના એક પ્રતીક રૂપે તે આપવામાં આવે છે. તેથી તે સત્કર્મ પણ બને છે અને કદાચ ભગવાન એને એક જસ્ટિસની એમાં નોંધે પણ ખરા.
ત્યાં જસ્ટ મેં એક્ઝામ્પલ આપવા માટે કીધું કે કર્મનો જે સિદ્ધાંત છે તે મોટિવ ઉપર આધારિત છે અને નોટ ઓન ધ રિઝલ્ટ ઓફ ધ ડીડ વિચ વી આર ડુઈંગ. હવે આપણે આજના વિષય ઉપર આવીએ. એટલે આજે મેં 5 સિદ્ધાંતો કીધા. એ જે સિદ્ધાંતો જેના જીવનમાં પ્રતિબિંબિત થાય છે, તેનું જીવન 5 માપદંડો પર આધારિત છે, એ સ્પિરિચ્યુઅલી ડેવલપ થવું. આજનો જે ટોપિક છે મહામારી, આજની જે મહામારી, કોરોનાની મહામારી, જે આજે વિશ્વએ કદાચ જાણી પણ નથી, જોઈ પણ નથી, એક અચાનક આવી પડેલી એક મહામારી, તેના સંદર્ભમાં આપણને સ્પિરિચ્યુઆલિટી ક્યાં હેલ્પ કરી શકે તેનો આજનો વિષય છે. મહામારી હોય, ભૂકંપ હોય, સુનામી હોય, વાવાઝોડું હોય, કોઈ પણ કુદરતી આપત્તિ હોય, કોઈ પણ કુદરતી આપત્તિ હોય, બધી જ ફિલોસોફીની દ્રષ્ટિથી એક માનવને ચેલેન્જ છે, માનવ માટેની એક ક્રાઇસિસ છે. એનું કારણ એ છે આ વસ્તુથી જે ભૌતિક નુકસાન થાય છે તે તો થાય છે જ, પણ આનાથી માનવ સ્વભાવ બદલાય છે, માનવ સંબંધોની અંદર ફેરફાર આવે છે, માનવ જીવનના સંદર્ભો બદલાય છે, જીવનની શિસ્ત અને હાર્મની તૂટી જાય છે, માનવના જે માનવ મૂલ્યો છે એની અંદર ઘણી બધી ક્ષતિ પહોંચે છે. ઘણા બધા માનવ સંદર્ભિત માનવના જે અંદરનું જે વાતાવરણ છે, ઇન્ટરનલ મિલું આપણે જેને કહીએ છીએ, એની અંદર પણ ઘણી હલબલી મચી જાય છે. હાર તો મચી જ જાય છે, એના કારણે એ થઈ જાય છે. એનાથી એટલા માટે આ ફિલોસોફીનો પણ વિષય બને છે કે તો જસ્ટ ખાલી જો ભૌતિક નુકસાન જ હોત તો ખાલી એ સરકારનો વિષય કે સામાજિક સંસ્થાઓનો વિષય બની રહે. પણ જ્યારે આ માનવના અંદર પણ આ વસ્તુ અફેક્ટ કરે છે અને તેથી કરે છે, અને તેથી આવી પ્રત્યેક ક્ષણ જે આ રીતે માણસને ચેલેન્જ કરે છે તે માણસ માટે યુદ્ધનું આહવાન છે. અને તેથી જ્યારે આવી મહામારી સામે આપણે જ્યારે ઉભા રહેવાનું હોય, ત્યાં ટકી રહેવાનું હોય, આપણે એક અસ્તિત્વનો સંઘર્ષ કરવાનો હોય, એ ક્ષણે આપણી પાસે માર્ગદર્શક પણ એવો જ ગ્રંથ હોવો જોઈએ, એવું જ તત્વજ્ઞાન હોવું જોઈએ તે રણાંગણમાં ગવાયું હોય, અને તે એટલે શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવદ ગીતા વિશ્વનો કદાચ એકમાત્ર તત્વજ્ઞાનનો ગ્રંથ છે જે રણક્ષેત્રમાં ગવાયેલો છે, સમરાંગણનું સંગીત છે. કૃષ્ણ ભગવાને રણભૂમિ, કોઈ ઓફિસની અંદર બેસીને કે કોઈ આશ્રમની અંદર બેસીને કોઈ ગુરુએ જ્ઞાન આપ્યું તેવું નથી. રણાંગણની અંદર બે જ્યારે સેનાઓ યુદ્ધ માટે સજ્જ થઈને બેઠી છે, અને તેની વચ્ચે ઉભા રહી અને યોગેશ્વર એટલે સુપ્રીમ પાવર ઓફ ધીસ વર્લ્ડ, એને જે તત્વજ્ઞાન કીધું છે એ જ તત્વજ્ઞાન એજ ઓફ ક્રાઇસિસમાં, કોરોના મહામારીના અથવા તો આ જે પેન્ડેમિકના કાળની અંદર આપણને માર્ગદર્શન કરી શકે. ગીતા આપણને સમજાવે છે કે હું જે રીતે ગીતાનું આખું ગીતામાં તો 700 શ્લોકો છે, અને તેની અંદર તો માનવ જીવનનું નોટ ઓનલી ઇન ધ ટાઈમ ઓફ ક્રાઇસિસ, માનવ જીવનનું પડે માર્ગદર્શન કરતી તેની અંદર વાતો છે. ગીતાએ ક્યારે તમે કેવું કર્મ કરો, કયું કર્મ કરો તે કીધું નથી. તમે આ પૂજા કરો, આ તિલક કરો, તમે આ મંત્રમાં ભણો, આ ગુરુને માનો, આ ભગવાનને માનો, આ તમે કપડા પહેરો, આવી વાત ગીતાએ ક્યાં કરી નથી. ગીતાએ માત્ર કેવું કર્મ કરો તેની પાછળનો હેતુ કેવો હોવો જોઈએ એ જેમને કીધું છે. ગહના કર્મણો ગતિ, એ ઘણી બધી વાતો ગીતાએ કીધી છે કે જે પડે આપણને માર્ગદર્શન કરે છે. ક્રાઇસિસના સમયે જે વસ્તુની જરૂરિયાત છે ગીતામાંથી ક્યાં મળે છે? ગીતા પહેલી વસ્તુ આપણને જયારે આવી કોઈ પણ ક્રાઇસિસ આવે, પહેલી મારી આત્મસ્મૃતિ હોવી જોઈએ. હું કોણ છું? આ જ્યાં સુધી માણસ ના માને ત્યાં સુધી માણસમાં અસ્મિતા ઉભી થતી નથી. ત્યાં સુધી માણસમાં જે લડવા માટેની જે વૃત્તિ, યુજુત્સુ વૃત્તિ જેને કહેવાય, એ એનામાં ઉભી થતી નથી. તેથી હું કોણ છું એટલું એને ખબર પડવી જોઈએ. અને તે જ વસ્તુ ગીતા સમજાવે છે, તું મમે વાંસા છે. અને પરમ પૂજ્ય દાદા એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવે, એક સિંહનું બચ્ચું છે નાનકડું, સિંહના ટોળામાંથી છૂટું પડી ગયું અને બકરીના ટોળામાં જતું રહ્યું. તેથી તે બકરીની જેમ બે કરવા લાગ્યું. સિંહ આવ્યો એ ત્રાડ પાડી તો બધા બકરા જેમ ભાગ્યા, એ પણ ભાગ્યું. પણ સિંહે જોયું કે આ તો મારું બચ્ચું છે, એને પકડ્યું ત્યારે પણ એ બે જ કરતું હતું. એને ત્યાં નદી કિનારે લઈ ગયો, ત્યાં પ્રતિબિંબ દેખાડ્યું કે જો તું બે ક્યાં કરે છે, તું બકરી નથી, તું સિંહ છે. જયારે પ્રતિબિંબ જોયું ત્યારે એને ખબર પડી કે હું સિંહ છું. એને પણ ત્રાડ પાડી. એટલે માણસને આત્મશુદ્ધિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી અસ્મિતા જાગૃતિ થતી નથી, અને અસ્મિતા જાગૃતિ ન થાય ત્યાં સુધી એનામાં જે યુજુત્સુ વૃત્તિ કહેવાય,
લડવા માટેની જે વૃત્તિ, એ સંઘર્ષ કરવાની વૃત્તિ ઊભી થતી નથી. તેથી આત્મશુદ્ધિ એ મહત્વની વસ્તુ છે. ત્યાર પછી તેનામાં આત્મવિશ્વાસ જોઈએ. ગીતા એકમાત્ર ગ્રંથ એવો છે જેને હું તારા માટે કરી દઈશ એવું કહેતું નથી. ગીતા એમ કહે છે કે ગોડ ડઝ નોટ વર્ક ફોર યુ, હી વર્ક તમારી સાથે કામ કરે છે. ભગવાન તમારી સાથે કામ, યુ સ્ટાર્ટ ધ વર્ક અને ભગવાન તમારી સાથે છે. હું બેસી રહું અને ભગવાન મારા માટે કરે, હું ખાલી ભગવાનનું નામ સ્મરણ કરું, હે ભગવાન કર્યા કરું, એ ભગવાન મારું કામ કરી દે, ગીતાને માન્ય સિદ્ધાંત નથી. તે જ વસ્તુ ગીતાએ કીધું, ઉત્તરે આત્માનમ નાત્માનમ અવસાદય. તેથી મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવાનું છે, હું કરી શકું છું, હું બની શકું છું, ઇવન કોઈ પણ સિચ્યુએશન મારી સામે આવે તેને હું બદલાવી શકું છું. આ જે હિંમત છે તેને કહેવાય આત્મવિશ્વાસ, અને તે આત્મવિશ્વાસ ઉભો કરવાની તાકાત ગીતામાં છે. ગીતાએ કીધું કે તારામાં શક્તિ, આ જે બેઝિકલી શક્તિ છે તારા મૂકેલી જ છે. કરી શકે છે, તું બની શકે છે, તું બદલી શકે છે, અને તું બદલાવી પણ શકે છે. આ શક્તિ તારા મૂકી છે, તેનો ઉપયોગ કર. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આ કહેવાની તાકાત ગીતામાં છે. તેથી ગીતાનું તત્વજ્ઞાન એ આજના સંદર્ભમાં ખૂબ જ પ્રસ્તુત બની રહે છે. એ રીતે ત્રીજી વસ્તુ આપણને, હું આ કરવા તો લાગુ, મારી પાસે જબરજસ્ત આત્મવિશ્વાસ જોઈએ, પ્રેમ જોઈએ. ભગવાન સાથેનો જ્યાં સુધી મારો સંબંધ ખબર પડતો નથી ત્યાં સુધી વિશ્વાસ ઉભો થતો નથી. માણસનો એક સહજ સ્વભાવ છે, કોઈ પણ બીજો માણસ આવે ત્યારે બીજા માણસ સાથેનો સંબંધ જ્યાં સુધી ખબર પડે નહીં ત્યાં સુધી એના ઉપર પૂર્ણ વિશ્વાસ માણસ મૂકતો નથી. ગીતા એકમાત્ર ગ્રંથ એવો છે કે જેને ભગવાન સાથેનો સંબંધ સમજાયો. પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામાં, હું તારી માં છું, હું તારો બાપ છું, સમજાવનારી ગીતા છે. અને તેથી જયારે મને ખબર પડે કે ભગવાન મારી માં છે, ભગવાન મારો બાપ છે, કોઈ મા બાપ આ જગતના બાળકને મરવા માટે છોડતા નથી. કદાચ બાળકને શીખવાડવા માટે કંઈક આપત્તિ મોકલતા હોય, બાળકને મરવા માટે છોડતા નથી. તેથી ભગવાન પણ મને બચાવશે, ભગવાન પણ મારું સારું કરશે. અત્યારે કદાચ મને તકલીફ પડે છે, મને કદાચ મારામાં વધારે પડતી મક્કમતા આવે, મારા સંઘર્ષ કરવાની શક્તિ ઊભી થાય, એટલા માટે હું જયારે વધારે મજબૂત થઉં, એટલા માટે કદાચ મને તકલીફ મારી માએ મારા પિતાશ્રી આપી હશે, પણ અલ્ટિમેટલી મારું સારું થવાનું છે. તેવો પૂર્ણ વિશ્વાસ ભગવાન ઉપર ઉભો થાય છે. અને ભગવાન ઉપર ભગવાન માટેનો પૂર્ણ પ્રેમ, ગમે તે એ થાય પણ ભગવાન છે જ, ભગવાન મારા ઉપર પ્રેમ કરે છે, તે મારું જીવન સંભાળે છે. આ પ્રેમ જોઈએ. એ રીતે વિધાયક દ્રષ્ટિકોણ, પોઝિટિવિટી, સકારાત્મકતા જેને કહેવાય, એ જોઈએ. અને ગીતા એક માત્ર એવું કહે છે કે પ્રત્યવાયો ન વિદ્યતે. જીવનમાં ક્યાંય પ્રતિકૂળતા છે જ નહીં. પ્રતિકૂળતા અથવા તો કઈ મુશ્કેલી છે નહીં, કારણ કે એ તમને શીખવાડવા કઈ આપીને જ જાય છે. આપણે આ કોરોના કાળમાં પણ આપણે જોયું છે, આપણે બધા ઘર કામ કરતા શીખી ગયા, ઓછી વસ્તુ ચલાવતા શીખી ગયા, આપણને પણ ન મળે તો પણ ખાલી રોટલા દાળથી આપણે ચલાવતા શીખી ગયા, રાંધતા શીખી ગયા, પુરુષો બધા કેટલું કામ કરતા શીખી ગયા. આ બધી એક જાતનું એનું પોઝિટિવ સાઈડ છે. તેથી કોઈ પણ મુશ્કેલી મને મારો મક્કમતા ટકાવવા માટે, મને મજબૂત બનાવવા માટે અને મને કે શીખવાડવામાં આવે છે. તેથી પ્રત્યવાયોનું વિદ્યતે, તે પ્રતિકૂળતા છે જ નહીં. એ રીતે એક ઐક્ય જોઈએ, સહ અસ્તિત્વ. અસ્તિત્વ તો છે જ બધાનું. આપણે કઈ પણ વસ્તુને જયારે કોઈ પણ સંગ્રામ જયારે કરવાનો તો આપણે એક તો છીએ જ બધા. તે એકતા ટેમ્પરરી ન જોઈએ, એક રિલેશનથી હોવી જોઈએ. ગીતા સમજાવે છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. બધાની અંદર હું બેઠો છું. અને તેથી આ જગતની અંદર જે પણ લિવિંગ છે, ગીતાએ આખો એના માટે વિભૂતિ યોગ કીધો. જે લિવિંગ છે, આજે આપણે એમ કહીએ છીએ કે કોરોના મહાકાળ એટલા માટે ઉભી થઈ કે ઇમ્બેલેન્સ ઉભું થયું. માનવ અને માનવેતર જે લિવિંગ છે તેની વચ્ચેનું જે ઇમ્બેલેન્સ થયું, એના કારણે આ બધી મહામારીઓ આ બધું આવે છે. પર્યાવરણનું ઇમ્બેલેન્સ કહો કે કોઈ પણ જાતનું ઇમ્બેલેન્સ કહો, તો તે ઇમ્બેલેન્સ કેમ આવ્યું? કારણ કે આપણો દ્રષ્ટિકોણ તેના માટે બદલાયો. પણ જયારે બ્રધરહુડ નો દ્રષ્ટિકોણ ઉભો થાય, અધર ઇઝ નોટ અધર બટ ઇઝ માય ડિવાઇન બ્રધર, જયારે દ્રષ્ટિકોણ ઉભો થાય ત્યારે પછી કોઈ એ રહેતું નથી. એ ઐક્ય જોઈએ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપે છે. એક રાજા હતો, એને પોતાના ત્યાં બધો અરીસાનો આખો એ બનાવેલો હતો રૂમ. અંદર કૂતરો ગયો, કૂતરાએ બધા અરીસામાં પોતાના પ્રતિબિંબ જોયા તો ભસવા માંડ્યો અને જોર જોરથી ભટકાઈને મરી ગયો. રાજામાં એક આસુરી આનંદ ઉભો થયો. એને એમ થયું કે ભાઈ આ કૂતરો આ રીતે ગામના બધા એક વારા પરથી બધા કૂતરાને બોલાવે અને તે રૂમમાં મોકલે, અને કૂતરા આ રીતે બધા પ્રતિબિંબો જોઈને એકદમ ભસે ને ભટકાય ને લોહી લુહાણ થાય અને મરી જાય. એને જોઈને રાજાને આનંદ થાય. આમ બધા ગામના કૂતરા બધા ખલાસ થઈ ગયા. રાજા બિચારો ડિપ્રેસ થઈ ગયો કે હવે શું? એ વખતે ગામની અંદર એક સંત આવે છે, સંતની પાસે કૂતરો હોય છે.
એને સમાચાર મળે છે એટલે સંતના પુત્રને બોલાવે છે. સંતનો પુત્ર આવે છે તે અરીસા રૂમમાં, ત્યારે ચારે બાજુ જોવે છે પણ શાંતિથી ઉભો છે, કશું જ રિએક્શન કરતો નથી. ત્યારે પેલો રાજા પેલા સંતને પૂછે છે કે આ કૂતરો બ્લાઇન્ડ છે? કે ના, એ બધું જ જોવે છે. કે આ કેમ બસતો નથી બીજા બધા પ્રતિબિંબો પોતાના જોઈને? એટલે કે એને જે બીજો છે જે દેખાય છે સામે, એ બીજો નથી પણ હું જ છું, તેનો અભ્યાસ છે. રોજ સવારે જયારે પૂજા કરું છું ત્યારે મારા માથા તિલક કરું ત્યારે એના પણ તિલક કરતી વખતે એને અરીસામાં બતાવું છું કે હું તને તિલક કરું છું. અને તેથી એનો અભ્યાસ છે કે જે અરીસામાં જે દેખાય છે તે બીજો નથી પણ હું જ છું, અને તેથી તે રિએક્ટ કરતો નથી. આ જ વસ્તુ જયારે બીજો નથી, ધેર ઇઝ નોટ અધર, આ જયારે આવે ત્યારે સાચું ઐક્ય ઊભું થાય, ઊભું કરવાની જરૂર છે. અને ગીતાએ તો યદ્યદ વિભૂતિ મત્સત્વમ કહીને ધર્મના પણ ભાગલા દૂર કરી નાખે છે. બધા જ ધર્મ, બધા જ મસીહા, બધા જ ભગવાન એ અમે એક છીએ, આ ભાવના ઊભી કરી છે. અને છઠ્ઠી વસ્તુ એક જ લાસ્ટ જ વાત છે કે જયારે બાહ્ય આપણી હંમેશા જે કંઈ પણ અસ્તિત્વ છે તે બાહ્ય આધારો પર હતું. આ મહામારી આપણને બતાવ્યું કે બાહ્ય આધારો બંધ થઈ ગયા છે. આપણી પાસે બહારનું બધું જ એ બાહ્ય આધાર, આપણા મિત્ર કહીએ કે આપણું સર્કલ કહીએ કે આપણા જે મજાના આપણા મોજ મજાના સાધનો કહીએ, બધી જ સાધનોથી માંડીને મિત્રોથી માંડીને સ્વજનોથી માંડીને બધા જ આપણાથી દૂર છે. એક ક્ષણે મારે પોતાની જાતને સંભાળવાની છે, બચાવવાની છે, કે હું મહત્વની વ્યક્તિ છું. આ જ્યારે ધીસ ઇઝ કોલ્ડ આત્મસંરક્ષણ, તે આત્મસંરક્ષણ ગીતા સમજાવે છે. અને તેથી ગીતાએ આ ગીતાનું તત્વજ્ઞાન, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ગીતાનું તત્વજ્ઞાન આજના કાળની અંદર આપણને, આજનો કાળ શું કોઈ પણ કાળની અંદર એજ ઓફ ક્રાઇસિસમાં તો ખાસ ને ખાસ આપણને એ માર્ગદર્શન કરી શકે એમ છે. સમયની મર્યાદાના કારણે હું મારો એ કરું છું, પણ થેન્ક યુ ફોર ધીસ હોલ ઓડિયન્સ, અને થેન્ક યુ ફોર સાકિબ મલિક ફોર ગિવિંગ મી ધ ટાઈમ. થેન્ક યુ વેરી મચ સર. ડોક્ટર ધીરેન જોશી સાહેબે ઘણી મહત્વની પોઝિટિવ થિંકિંગ ઉપર અને આંતરિક પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના કેટલીક મહત્વની વાતો આપણે સમક્ષ મૂકી છે. હવે આપણે આપણા બીજા મહાનુભાવને હું આમંત્રણ આપું છું, ડોક્ટર ઇફ્તિખાર મલિક સાહેબ, જેઓ મેડિકલ પ્રેક્ટિશનર છે મોડાસા શહેરમાં, અને તેઓ જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતની સલાહકાર સમિતિના સભ્ય છે, તેમજ HRD ડિપાર્ટમેન્ટના સેક્રેટરી છે. હું તેમને આમંત્રણ આપું છું કે તે પોતાની વાત અહીંયા રજૂ કરે. ડોક્ટર ઇફ્તિખાર મલિક સાહેબ. સર્વ પ્રશંસા અલ્લાહ રબુલ આલમીન માટે છે, જે તમામ સૃષ્ટિનો સર્જક છે. લાખો કરોડો દુરૂદ સલામ પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર, જેને સમગ્ર માનવતા માટે માર્ગદર્શક બનાવીને મોકલવામાં આવ્યા હતા. આદરણીય ડોક્ટર ધીરેન જોશી સાહેબ, ડોક્ટર સાકિબ મલિક, ઇસ્લામ દર્શન કેન્દ્રના મિત્રો અને અહીંયા વેબિનાર પર હાજર અન્ય સર્વ મિત્રો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે કોરોના પેન્ડેમિકના સમયમાં સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઉપર એક વેબિનારનું આયોજન કરીને એક મોકો જે આપ લોકોએ આપ્યો છે, એ બદલ સૌનો આભાર માનું છું. સૌથી પહેલા જે વસ્તુ આપણી સાથે મૂકવાની છે એ છે કે સ્પિરિચ્યુઅલિટીના કેટલાક પ્રમાણ અને પરિમાણો ઉપર ડોક્ટર ધીરેન જોશી સાહેબે બહુ સરસ વાત મૂકી. એનું ઉપરથી એક વાર રિવિઝન કરીને પછી મારી વાતને આગળ વધારું. જે પ્રમાણ અને પરિમાણો જેમને મૂક્યા: સત્ય અને ન્યાય, સદાચાર અને સત્કર્મો, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ, માનવ સમાનતા અને માનવ ગરિમા, એ ખરેખર કોઈ પણ આધ્યાત્મિક ઉત્કર્ષ અથવા તો કોઈ પણ આધ્યાત્મિકતાનું મૂળભૂત પરિમાણો છે, જેને બધાએ સ્વીકારવા રહ્યા. પરંતુ સાહેબે મૂકેલી ફિલોસોફીને હું આગળ વધારતા હાલની કોરોના પેન્ડેમિકના અનુસંધાનમાં શું પરિસ્થિતિ ઊભી થઈ છે તેના પર કેટલીક ચર્ચા કરીએ, અને અંતે એમાં શું થઈ શકે તેના પર કેટલીક વાતો મૂકવાનો પ્રયત્ન કરીશ. કોરોના પેન્ડેમિકે કેટલીક વસ્તુઓ બહુ ખુલીને જે આપણે સામે સમક્ષ મૂકી છે તે છે કે આ વાયરસ, એને ના નાગરિકતા જોઈ, ન ધર્મ જોયો, ન જાતિ જોઈ, ન કોઈ ભાષા જોઈ, ન કુળ જોયો, અને સમગ્ર વિશ્વમાં આ બધી જ વસ્તુઓને નેવે મૂકી તેને ફક્ત માનવ જાતને એક ખાસ પ્રકારના સંકટમાં મૂકી દીધો છે. એટલે જે આધ્યાત્મિકતાના આધાર ઉપર આપણે સમગ્ર માનવ જાતનું નિર્માણ કરી રહ્યા હતા, અને મોટાભાગના દેશોમાં જ્યાં ધર્મ અને આધ્યાત્મનો બોલબાલા છે, જ્યાં આ બધી વસ્તુઓ ઉપર માનવ સમાજનું નિર્માણ થઈ રહ્યું હતું, તેવા સમયે આ કોરોના પેન્ડેમિક અથવા કોરોના વાયરસના જે સંકટે શું ખોલીને મૂક્યું આપણા સામે, તે આપણા સમક્ષ છે. આટલા બધા આધ્યાત્મિક ચળવળો, આટલી બધી ધાર્મિક ચળવળો અને આટલા બધા સુધારણાના જે કંઈ પ્લેટફોર્મ થકી થઈ રહેલું માનવ સુધારણાના કાર્યક્રમોમાં પછી પણ આજે જયારે કોરોનાનું સંકટ આવ્યું, ત્યારે એ બધા જ દેશો કે જ્યાં આ બધી વસ્તુ સૌથી વધારે બોલબાલા, કોરોના મહામારીએ સૌથી વધારે
સૌથી મોટો સંકટ ઉભો કર્યો છે. એ અમેરિકા હોય, ભારત હોય, બ્રાઝિલ હોય, રશિયા હોય કે અન્ય કોઈ પણ દેશ હોય. તો આધ્યાત્મિકતા અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઉપર ચર્ચા આપણે ચાલી રહી છે. ત્યારે સ્પિરિચ્યુઆલિટી પર ઘણી બધી વાતો આપણા સમક્ષ આવી ગઈ છે. કોરોના પેન્ડેમિકના અનુસંધાનમાં જે વસ્તુ મેં આપણી સમક્ષ એ હતી કે પેન્ડેમિકે આપણા જે આધ્યાત્મિક જે ઉત્તર અથવા આધ્યાત્મિક આપણી પરિસ્થિતિ અને એના આધારે ઉભો થયેલા જે સામાજિક વ્યવસ્થા છે તેના ઘણા બધા લોકો આપણા સામે ખોલીને મૂકી દીધા છે. અને તેના કારણે જે કંઈ પણ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે અને જે કંઈ પણ મુશ્કેલી આપણે સામનો કરી રહ્યા છે તેમાં હવે આપણે શું કરી શકીએ અથવા તો સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટમાં હવે આપણે ફરીથી જ્યારે આપણે એક મુકામ પર આવીને ઉભા છીએ, આપણે પોતાની જાતને રિવેલ્યુએટ કરી રહ્યા છીએ, આપણા સમગ્ર પ્રયત્નોને પરથી આપણે એનાલાઇઝ કરી રહ્યા છીએ. હવે આપણે શું કરવું જોઈએ અને આપણે એના માટે ડેવલપમેન્ટ માટે બીજા શું હોઈ શકે એ કેટલીક વસ્તુ જે મારા સમક્ષ છે આપણી સમક્ષ. મૂળભૂત રીતે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટનો મતલબ એ છે કે સ્પિરિચ્યુઅલિટી આધ્યાત્મિકતાનો મતલબ એ છે કે આત્માને ફરીથી તેના મૂળ સ્વરૂપમાં લઈ જવી. મતલબ માણસને પોતે જેના માટે અસ્તિત્વમાં લાવવામાં આવ્યો છે, માણસનું અસ્તિત્વ ઈશ્વરે માણસ જેના માટે પેદા કર્યો છે તે માણસને તેના પોતાના મૂળભૂત અસ્તિત્વ તરફ તેને પાછા લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને આપણે આધ્યાત્મિક ડેવલપમેન્ટ કહીએ છીએ અથવા તો સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કહીએ છીએ. દુનિયાના દરેક ધર્મોમાં, હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ હોય, ક્રિશ્ચિયાનિટી હોય, યહૂદી ધર્મ હોય, દુનિયા જેટલા બી ધર્મો છે બધા ધર્મોમાં તેનું એક ખાસ પ્રકારનું મહત્વ રહેલું છે. પણ આ આધ્યાત્મિક ડેવલપમેન્ટ કરવા માટે અથવા આધ્યાત્મિકતાના સાચા પરિમાણો સુધી પહોંચવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે રોલ મોડેલ. આજે જે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એ દિવસે હું એક વસ્તુ જે ખાસ આપણે કહવા માંગુ છું છે કે કોઈ પણ આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે આમાં એવું ઘણી વખત એવું હોય છે કે આધ્યાત્મિકતાને પણ આપણે આપણા પોતાના પરિમાણો પર ધીમે ધીમે પછી માપવાનું ચાલુ કરી દેતા હોઈએ છીએ. તો કોઈ એવું સ્ટાન્ડર્ડ પરિમાણ હોય, કોઈ સ્ટાન્ડર્ડ એનું સ્ટાન્ડર્ડાઇઝેશન હોય જેના આધારે આપણે સાચા અર્થમાં કોઈ પણ વ્યક્તિને તેના મૂળ સ્વરૂપમાં એના ડેવલપમેન્ટ માટે આપણે એક એનો કોર્સ તૈયાર કરી શકીએ. તો જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં બહુ ટૂંકમાં વાત એક ઉદાહરણથી જ મૂકી દઈએ આપણે. મૂળભૂત મોબાઈલનો જમાનો છે અને મોબાઈલમાં જેમ બહુ બધી એપ્લિકેશનો ડાઉનલોડ કરીને એનો ઉપયોગ, મૂળભૂત જે ઉપયોગ હોય છે કે કોમ્યુનિકેશન અને કન્વર્ઝેશન માટે, એનાથી વધારાની જેટલી બી એપ્લિકેશનો મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય છે તેનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ હોય છે. પણ પછી એ એપ્લિકેશનનો મોબાઈલના મૂળભૂત ઉપયોગથી મોબાઈલને મૂળભૂત ઉપયોગથી મોબાઈલને દૂર કરી દે છે. અને એમાં પણ મોબાઈલમાં પણ એન્ટીવાયરસ પણ નાખેલા હોય છે આપણે, જેથી આ પ્રકારની એપ્લિકેશનો કે આ પ્રકારનું બીજા કોઈ પ્રકારનો વાયરસ આવીને એને ખરાબ ના કરી નાખે અથવા એના મૂળભૂત ઉપયોગને ખરાબ ના કરી નાખે. તો છતાંય જ્યારે એમાં વાયરસ આવે છે ત્યારે ઘણી વખત આપણે મોબાઈલને ફેક્ટરી સેટિંગમાં લઈ જવું પડે છે. અને ક્યારેક બહુ બધા મોબાઈલમાં પ્રોબ્લેમ આવે તો કંપની પોતે જ મોબાઈલને પાછા કંપનીમાં મંગાવી લે છે તેનું ફરીથી રીસેટિંગ કરવા માટે. તો માણસનું પણ મોબાઈલને જેવું છે, એનો મૂળભૂત જે કાર્ય કરવા માટે માણસને મોકલવામાં આવ્યો છે એના સાથે સાથે બીજા ઘણી બધી એપ્લિકેશનો એને પોતાનામાં ડાઉનલોડ કરી લીધી હતી અને મૂળભૂત કામથી વિશેષ એ બધા કામોમાં લાગી ગયો હતો કે જે કદાચ તેને પ્રવૃત્તિમય રાખીને આ જીવનમાં એને મસ્ત રાખ્યો હતો. આ વાયરસે આવીને માણસને ફરીથી એ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધું છે કે તેને ફેક્ટરી સેટિંગમાં જવું પડે અથવા તેને ફરીથી રીસેટિંગમાં જવું પડે, એની મૂળભૂત અવસ્થામાં આવવું પડે. આ જ આધ્યાત્મિકતા આ જ છે કે માણસ તેના મૂળભૂત સ્વરૂપમાં ફરીથી પાછો ફરે અને બીજા જેટલા પણ આવરણો તેના પર ચડેલા છે અને બીજા જેટલા પણ એપ્લિકેશનો તેનામાં ડાઉનલોડ થઈ ગઈ છે જે કદાચ તેના જીવનને વધારે પ્રવૃત્તિમય તો રાખે છે પણ તેની મૂળભૂત વૃત્તિને પ્રદૂષિત કરી નાખે છે. તો એ બધાથી પોતાની જાતને પવિત્ર કરીને ફરીથી પોતાના મૂળ ગુણધર્મો પર આવી જાય અને પોતાના મૂળ કાર્યો કરવા માટે લાગી જાય, તેના માટેનો આ કોરોનાનો પેન્ડેમિકનો સમય આપણા સમક્ષ એ વસ્તુને મૂકી રહ્યો છે. તો આ મોકાને અથવા તો આ જે કંઈ બી ઓપોર્ચ્યુનિટી મળી છે એ ઓપોર્ચ્યુનિટીને આપણે ઉપયોગ કરી લઈને આપણામાં એ ડેવલપમેન્ટના ફરીથી સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટને રીએનાલાઇઝ કરીને એના ઉપર ફરીથી વિચાર વિમર્શ કરીને એમાં જ્યાં જ્યાં ખોટ ખાપણ રહી ગઈ છે, જ્યાં પણ કમી રહી ગઈ છે તેના ઉપર આપણે ચર્ચા વિચારણા કરીને તેને ફરીથી આગળ વધારવા માટે શું કરી શકીએ તેના માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નો થઈ શકે. એક પ્રયત્ન જે હું આપની સમક્ષ મૂકવા માંગુ છું એઝ એ મુસ્લિમ તરીકે અને એક ઇસ્લામના દાઈ તરીકે, એ છે કે આ પ્રકારના સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો કોઈ હોઈ શકે તો એ છે માણસનું મુરબ્બી, જેને આપણે હમણાં સાહેબે કીધું મેન્ટર અથવા તો શિક્ષક. અને એ શિક્ષકનો એવો હોવો જોઈએ કે જે થિયરી તો ભણાવે સાથે સાથે દરેક થિયરીને પોતે વર્તીને જીવનમાં બતાવે.
તો જ આમાં ઘણી વખત થતું એવું હોય છે કે માણસ ઘણી વખત થિયરી ભણતો હોય છે, પણ પ્રેક્ટિકલ કરવાનો જ્યારે સમય આવે ત્યારે પ્રેક્ટિકલ કરવાના સમયમાં એ થિયરીના દરેક પાસાને વર્તી શકતો નથી, અથવા તો તેના સામે એવું કોઈ રોલ મોડલ હોતું નથી કે જેથી થિયરીના દરેક પાસાને વર્તીને બતાવી શકે. તો મોહમ્મદ પૈગંબર સાહેબનું જીવન એ વિશુદ્ધ અને શુદ્ધ વ્યક્તિત્વનું જીવન છે, જેમને જેટલી પણ થિયરી માણસના ઉત્કર્ષ માટે, તેના સ્પિરિચ્યુઅલ ઉત્કર્ષ માટે અને તેના ભૌતિક ઉત્કર્ષ માટે પણ ન્યાયપૂર્વકના ભૌતિક ઉત્કર્ષ માટે અને તેના આધ્યાત્મિક ઉત્કર્ષ માટેની જેટલી પણ થિયરી આપી એમને, એ દરેક થિયરીને પોતાના જીવનમાં વર્તીને બતાવી, જેથી તેને પ્રમાણિત કરી શકાય, તેનું એક પરિમાણ બાંધી શકાય અને તેને સ્ટાન્ડર્ડાઇઝ કરી શકાય, તેને એક આઈડિયલ લેવલ પર લઈ જઈ શકાય, જેને જોઈને દરેક વ્યક્તિ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. તો સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટમાં જે સૌથી વિશેષ જે વસ્તુ ખૂટતી જણાઈ રહી છે તે છે કે એક એવું અનિશુદ્ધ વ્યક્તિત્વ, એક એવું વિશુદ્ધ વ્યક્તિત્વ કે જેને પોતાના જીવનમાં આપેલા દરેક પ્રકારની થિયરી, દરેક પ્રકારની જે વાતો છે એને પોતાના જીવનમાં વર્તીને બતાવી હોય. તો મોહમ્મદ પૈગંબર સાહેબનું જીવન એ જ પ્રકારના આઈડિયલ રોલ મોડલનું જીવન છે, જે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે ખૂબ જરૂરી છે. અને આજના દિવસે હું ખાસ એ જ વસ્તુનો મેસેજ મૂકવા માંગુ છું કે હવે જ્યાં જ્યાં પણ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટમાં જ્યાં જ્યાં પણ ખોટ, જ્યાં જ્યાં પણ ખામી અને જ્યાં જ્યાં પણ વિક્ષેપ જોવાયા છે, તેને પરિપૂર્ણ કરવા માટે આ પ્રકારના એક મહામાનવ અને મહાગુરુ જેને કહી શકાય, તેના વ્યક્તિત્વને, તેના જીવનને આપણા સમક્ષ રાખવો જોઈએ. અને એ જ વ્યક્તિત્વ થકી, એ ગુરુ થકી જ આપણે સાચા અર્થમાં પોતાને પામી શકીએ. પોતાને પામવા માટે જરૂરી છે કે આપણે આપણા ઈશ્વરને પામીએ. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ સૌથી મહત્વનો આશય એ છે કે માણસ પોતાની જાતને પામવા માટે ઈશ્વરને પામે. ઘણી વખત આધ્યાત્મિકતાના જે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે એ ફક્ત માણસને પોતાના સુધી સીમિત કરી નાખે છે. હું અને મારું જ મતલબ આધ્યાત્મિકતા ખરેખર સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કરતા સેલ્ફ ડેવલપમેન્ટના વધારે પડતા કાર્યક્રમો હોય એવું લાગી જાય છે ઘણી વખત. આધ્યાત્મિકતા સેલ્ફ ડેવલપમેન્ટ કરતા સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે. સેલ્ફ ડેવલપમેન્ટ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટનું એક કોલેટરલ એડવાન્ટેજ છે. તો આ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તેના વિશુદ્ધ સ્વરૂપમાં આપણામાં ડેવલપ થાય, તેના માટે જરૂરી છે કે માણસ ઈશ્વર સાથે જોડાય, માણસ ઈશ્વરમય બને. કુરાનમાં તેને સિદ્ધતુલ્લાહ કહેવામાં આવ્યું છે, અલ્લાહનો રંગ. માણસ ઈશ્વરના રંગમાં રંગાઈ જાય. કેટલીક જગ્યાએ રબ્બાની કહેવામાં આવ્યું છે કે માણસ ઈશ્વરમય થઈ જાય. એવી રીતે ખ્રિસ્તી ધર્મ એને ડિવાઇન કહે છે, હિન્દુ ધર્મ આધ્યાત્મિક કહેવામાં આવે છે, એવી રીતે યહૂદી ધર્મ એને રબ્બી કહેવામાં જરૂરી છે કે નિસ્વાર્થપણે કરવા, જેમાં નિસ્વાર્થ હોય, જેમાં ફક્ત ઈશ્વરને રાજી કરવાની ભાવના હોય, જેમાં દુનિયામાં અથવા જેમ સાહેબે કીધું એ પ્રમાણે દુનિયામાં બીજા બધા જેટલા પણ આપણા રિવોર્ડ છે, રિવોર્ડ તરફ આપણું પોતાનું મન ના જાય, અહંકાર સંતોષવા માટે આપણે કામ ના કરીએ. એના માટે જરૂરી છે કે એ કાર્યો કેવી રીતે કરવા, તેના માટે પણ એક આદર્શ નમૂનો આપણી સમક્ષ હોવો જોઈએ. એટલે આ પ્રકારના મતલબ મોહમ્મદ પૈગંબર સાહેબે જે કામ કર્યું એ છે કે માણસને પોતાના ઈશ્વર સાથે જોડી દીધું. જ્યારે માણસ ઈશ્વર સાથે જોડાઈ જાય છે તો એ માણસ સ્વથી ઉપર ઉઠીને ઈશ્વરમય થઈ જાય છે. અને જ્યારે ઈશ્વરમય થઈ જાય છે ત્યારે આ પ્રકારના પેન્ડેમિકના સમયમાં પણ એ પોતાની જાતને એ રીતે ડેવલપ કરે છે કે બીજા માટે એ ઉપયોગી થઈ શકે. તો આધ્યાત્મિકતાનું સૌથી મુખ્ય પાસું એ છે કે માણસ પોતાની જાતને એવી રીતે ડેવલપ કરે કે એ સમગ્ર માનવજાત માટે અને તેનાથી વિશેષ ઉઠીને જેટલું પણ સર્જન છે ઈશ્વરનું, તેના દરેકના માટે ફાયદાકારક સાબિત થઈ શકે. એટલા માટે અને એ ઈશ્વરને યાદ રાખીને પોતાનું ડેવલપમેન્ટ કરે. માણસ જયારે ઈશ્વરને ભૂલે છે તો માણસ પોતાની જાતને ભૂલી જાય છે. મૂળભૂત રીતે આ જેટલી પણ ભૌતિકતાની જેટલી પણ જાકડ જમાડ જોવાઈ રહી છે, જે પણ જાહોજલાલી જોવાઈ રહી છે, જે પણ સુખ સાધન મતલબ જે સાધનો જોવાઈ રહ્યા છે સુખ સાહેબીના, તેણે માણસને ઈશ્વરથી દૂર કર્યો છે. એટલે માણસ જયારે ઈશ્વરથી દૂર થાય છે તો માણસ પોતાની જાતથી દૂર થાય છે. એટલે કુરાનમાં એક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે વલા તકુનુ કલ્લઝીના નસુલ્લાહ ફઅન્સાહુમ અનફુસહુમ ઉલાઇકા હુમુલ ફાસિકીન. એનો મતલબ એ છે કે તમે એ લોકો જેવા ના થઈ જાઓ જેમણે ઈશ્વરને ભૂલાવી દીધું. અને જે લોકો ઈશ્વરને ભૂલાવી દે છે તો ઈશ્વર તેમને તેમની જાતને ભૂલાવી દે છે. અને માણસ જયારે પોતાની જાતને ભૂલી જાય છે ત્યારે માણસ પોતાના માણસ હોવાની ગરિમાને ભૂલી જાય છે. ત્યારે માણસ માનવતા ભૂલીને એ બધા કાર્યો કરવા માંડે છે જે કાર્યોથી એ કદાચ પ્રાણીઓ કરતા પણ વધારે બદતર થઈ જાય છે. તો આપણે આ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટના જેટલા પણ આપણે ફિલોસોફી, જે થિયરી આપણે ભણી, એ થિયરીના અનુસંધાનમાં સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટમાં જે લૂપહોલ્સ આપણામાં રહી ગયા છે તેના માટે શું કરી શકીએ, આ કોરોના પેન્ડેમિકના સમયમાં જ્યાં જ્યાં પણ આપણે ખામીઓ જોવાય છે તેના માટે શું રસ્તાઓ અપનાવી શકીએ. આપણે ક્લાસ ડિવિઝન જોવા મળ્યું છે, આપણે રેશિયલ ડિસ્ક્રિમિનેશન જોવા મળ્યું છે, આપણાને ઇકોનોમિકલ ડિવાઇડ જોવા મળ્યો છે. અને આ બધું એ બેકડ્રોપમાં, મતલબ જેટલું વધારે ધાર્મિકતા વધી, જેટલી વધારે આધ્યાત્મિકતા વધી, એના બેકડ્રોપમાં એના જે વધવું જોઈએ તેનાથી બિલકુલ વિરુદ્ધની વસ્તુઓ વધવા માંડી. ઇકોનોમિકલ ડિપ્રાઇવેશન, ક્લાસ ડિવાઇડ, રેશિયલ ડિવાઇડ, ઇનજસ્ટિસ, પ્રિવિલેજીસ જેને કહેવાય, મતલબ ફોલ્સ પ્રિવિલેજીસ, આ બધી વસ્તુઓ
વસ્તુઓ ઉજાગર થઈને સામે આવી, જ્યારે કે આ સમયમાં તો આધ્યાત્મિકતા જો એના ઉચ્ચ સ્થાને હોય તો આ બધી વસ્તુઓ દબી જવી જોઈએ, ઉપરથી થોડી ઘણી બાકી હોય એ પણ ના દેખાવી જોઈએ. તેનાથી વિરુદ્ધ એ થયું કે બધી વસ્તુઓ ખુલીને ઉજાગર થઈને સામે આવી ગઈ છે. તો આપણે ખરેખર આપણા આધ્યાત્મિકતાના લેવલને ફરીથી માપીએ, એના ડેવલપમેન્ટ માટેના શું પ્રયત્નો થઈ શકતા હોય, એમાં ક્યાં ક્યાં ખામી રહી શકે. અને આધ્યાત્મિકતા મૂળભૂત રીતે ફક્ત ખાલી વ્યક્તિગત ડેવલપમેન્ટની વાત નથી. આધ્યાત્મિકતાથી સમાજનું નવનિર્માણ થાય છે. આધ્યાત્મિકતા મૂળભૂત રીતે વ્યક્તિગત એક કાર્યક્રમ છે, પણ એ વ્યક્તિગત કાર્યક્રમ સમગ્ર માનવ જાતના નિર્માણ માટે, સમગ્ર સમાજના નિર્માણ માટે જરૂરી હોય છે. એટલે જે કંઈ પણ અફરાતફરી જોવાઈ રહી છે, જે કંઈ પણ અવ્યવસ્થાઓ જોવાઈ રહી છે, જે કંઈ પણ મૃત્યુ અને બીમારીઓ જોવાઈ રહી છે, એ મૂળભૂત રીતે વ્યક્તિગત આધ્યાત્મિકતાની ખામીના કારણે ઊભી થયેલી જોવા મળી રહી છે. તો આપણે આ પેન્ડેમિકના સમયમાં, આ કોરોનાના સમયમાં આ બધી વસ્તુઓ પર નજર કરીએ અને જે કંઈ પણ આપણે કરી શકતા હોઈએ આના ડેવલપમેન્ટ માટે, અને જે એના પરિમાણો છે જે આપણા સમક્ષ આપણા સામે આવ્યા, સત્ય અને ન્યાય, મૂળભૂત રીતે સત્ય અને ન્યાય, સત્કર્મ અને સદાચાર, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ, અને માનવ સમાનતા અને માનવ ગરિમા, આ સાચા અર્થમાં આપણા જીવનમાં વર્તીને કરી શકીએ એવું ડેવલપમેન્ટ થાય, તેના માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ. એ જ વસ્તુ આપણી સમક્ષ વાત મારે મૂકવી હતી, કેટલીક વસ્તુ મેં શોર્ટમાં મૂકી દીધી છે, અને આપણે ફરીથી ફેક્ટરી સેટિંગમાં જઈને મૂળ અવસ્થામાં પાછી આવવાનો પ્રયત્ન કરીએ તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ અને તેના માટે પ્રયત્નો કરીએ. ઈશ્વર આપણા સૌને સત્કર્મો કરવા માટેનો તોફીક આપે અને આપણા સૌનું આ જીવન અને એના પછીનું જે જીવન છે એને સફળ બનાવે તેવી અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, પણ છેલ્લે 2 ક્વેશ્ચન્સ લઈશું આપણે અને એના પછી આભાર વિધિ સાથે આપણે આ કાર્યક્રમ પૂરો કરીશું. તો શોર્ટમાં બે સવાલોના જવાબો. પહેલા 2 સવાલો ડોક્ટર ધીરેન જોશી સાહેબ પણ એમને રિસ્પોન્ડ કર્યા છે. હમણાં હું ડોક્ટર ઇફ્તિખાર સાહેબથી એ 2 સવાલો પૂછવાની ટ્રાય કરીશ. જરૂર પડે ડોક્ટર ધીરેન જોશી સાહેબના પાસે પણ હું જઈશ. તો પહેલો સવાલ તો એ છે કે આધ્યાત્મિકતા માટે વાત એ થઈ હતી કે ઈશ્વરમય થઈ જવાની વાત હતી, પણ એના સાથે સાથે આપણે જોયું કે કોરોના મહામારીમાં ઈશ્વરના બંદાઓ તરફ ઘણી બધું લોકોએ ઘણી બધી સેવા અને ઘણા બધા લોકોને ઘણી બધી મદદ પહોંચે એવા કાર્યો કર્યા છે. તો એનો આધ્યાત્મિકતા સાથે શું સંબંધ છે કે નહીં, અને સંબંધ છે તો કેવો સંબંધ છે, એને થોડું શોર્ટમાં તમે કંઈક જણાવી શકો? મૂળભૂત રીતે જેટલા પણ સેવા કાર્યો દરેક પ્રકારની સંસ્થાઓ, દરેક પ્રકારના ધર્મના લોકોએ કર્યા છે, તે એક માણસ તરીકેના તેમના જે માનવ તત્વ તેમનામાં પડેલું છે તેનું જ પરિણામ છે. તેના આધ્યાત્મિકતા પણ કહી શકાય, તેની સ્પિરિચ્યુઆલિટી પણ કહી શકાય, રૂહાનિયત પણ કહી શકાય, ઈશ્વરમય હોવાનો તેમનો પુરાવો પણ કહી શકાય. પણ માણસ કોઈ પણ એક અવસ્થામાં સંપૂર્ણ રીતે વિશુદ્ધ પરિસ્થિતિમાં નથી હોતો. તેનામાં દરેક પ્રકારના જે અલગ અલગ પ્રકારના ડ્રાઈવ્સ હોય છે, બધા સાથે ચાલતા હોય છે. હવે એનું ડેવલપમેન્ટ, એની ટ્રેનિંગ, કે એનું કેવું થયેલું છે પોતાની જાત ઉપરનું, કે એ આ જે ઇવિલ ફોર્સિસ છે અને જે ગુડ ફોર્સિસ છે એ બંને વચ્ચેના સંઘર્ષ વચ્ચે પોતાનામાં રહેલા ગુડ ફોર્સિસને કામે લગાડીને કામ કરે, એ વધારે મહત્વનું છે. એ ધીમે ધીમે માણસ જયારે શોર્ટ ટર્મ જયારે કામ કરે છે તો જલ્દી દેખાતું નથી, પણ આ જ કામ માણસ જયારે લોંગ ટર્મ કરે છે અને એના પાછળનું ફોર્સિસમાં વિશુદ્ધતા નથી હોતી, તો એ દેખાઈને સામે પણ આવી જતી હોય છે. પણ મૂળભૂત રીતે આ કામ કરવાનું ડ્રાઈવ જે હોય છે એ આધ્યાત્મિકતા અને માનવ તત્વ જ છે મૂળભૂત રીતે. ઓકે, થેન્ક યુ. હવે આપણા એક પાર્ટિસિપન્ટ છે જમાલ પતિવાલા સાહેબ, એમના તરફથી એક સવાલ છે જેના માટે હું ચાહીશ કે બંને જણા, તમે બંને મહાનુભાવ એક એક કરીને રિસ્પોન્ડ કરો. એમનો સવાલ છે કે આ મહામારી માટે માનવીની આધ્યાત્મિકતાનો હસ્તક્ષેપ કેટલો છે, માણસની આધ્યાત્મિકતાનો હસ્તક્ષેપ આ મહામારી ડેવલપ થવા માટે કેટલો છે, એવો એમનો સવાલ છે. તો પહેલા ડોક્ટર ઇફ્તિખાર મલિક એને રિસ્પોન્ડ કરશે, એના પછી ડોક્ટર ધીરેન જોશી. મૂળભૂત રીતે આ વાયરસ ના અનુસંધાનમાં આપણે બધા જાણીએ છીએ કે સાયન્સ એમ કહી રહ્યું છે કે સાયન્સ પાસે આ ચેપી રોગ છે, ફેલાય છે, કેવી રીતે ફેલાય છે તેના અલગ અલગ પ્રકારના ડિસ્ક્રિપ્શન, થિયરીઝ આવી. કોઈ કહે છે હળવાથી ફેલાય છે, કોઈ કહે છે ડ્રોપલેટ્સથી ફેલાય છે, કોઈ કહે છે એરોસોલથી ફેલાય છે. પછી તે કેવી રીતે અસર કરે છે, તે ફક્ત ફ્લૂ સિન્ડ્રોમ કરે છે, ધીમે ધીમે હોવા માંડ્યું કે એ ડાયરિયા કરે છે, મતલબ એબ્ડોમિનલ પેઇન કરે છે, હેડેક કરે છે, અલગ અલગ પ્રકારના બોડીના ઓર્ગન્સને ઇન્વોલ્વ કરે છે. આખા વાયરસના આખા અભ્યાસથી, છેલ્લા 6, 7, 8 મહિનાના અભ્યાસથી એવું લાગી રહ્યું છે કે આ વાયરસના ઉદ્ભવ અને તેના ઉદ્ભવ કરતા પણ તેના જે કઈ બી ફેલાવો થઈ રહ્યો છે, વધી રહ્યું છે, તેમાં પાછળ સાયન્સ કઈ કરવા માટે સમર્થ જણાઈ રહ્યું, હાલ પૂરતું સમર્થ નથી જણાઈ રહ્યું. છેલ્લા 6, 8 મહિનાનો અનુભવ કર્યું છે. તો ઉદ્ભવ વિશે તો નહીં કહી શકીએ, પણ આ વાયરસના ફેલાવા પાછળ એક વસ્તુ કહી શકાય કે
માનવ અને માનવ સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના, મતલબ દરેકના સાથે સમાન વર્તન, આ વાયરસને રોકવા માટે બહુ મોટું ફેક્ટર હતું, જેને યોગ્ય રીતે ફોલો કરવામાં ઘણી જગ્યાએ ના હોવાના કારણે આ મહામારીએ તેનું વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે આ દરેક ફેક્ટર જેને કહેવાય, મતલબ એકબીજા પ્રત્યેની સેવા ભાવના, એકબીજા સાથે સહયોગ, એકબીજા સાથે ડિસિપ્લિન, સમાજમાં સંતુલન, આ બધી વસ્તુઓ આધ્યાત્મિકતા થકી જ આવે છે. આ નાગરિકતા, મતલબ આ કોઈ વસ્તુ નથી કે જેને કાયદા કાનૂનથી આપણે લાગુ કરી શકીએ. હાલમાં વૈશ્વિક લેવલે ચાલી રહેલી આ મહામારીમાં જેટલી વસ્તુઓને ફોલો કરવાની છે, એ બધી વસ્તુઓને ફોલો કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર સેલ્ફ ડિસિપ્લિન છે. અને આ સેલ્ફ ડિસિપ્લિન કાયદા કાનૂનથી નથી આવી શકતું, એ માણસના સેલ્ફ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટથી જ આવી શકે છે. એટલે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટમાં રહેલી કેટલીક વીકનેસીસ અહીં બાજુ ઉજાગર થઈ છે, એ વાત ચોક્કસ છે. જી, ડોક્ટર ધીરેન જોશી સાહેબ, કે માણસની આધ્યાત્મિકતા સામૂહિક રીતે ઓછી થવાના કારણે, કાં તો સમજો કે કર્મોના ફળના કારણે આ મહામારી ફેલાય છે, તો આ થિયરી વિશે તમે કેટલી વસ્તુ આમાં મૂકી અને આપણે પછી એને કન્ક્લુડ કરીએ? કર્મોના ફળ અને તેનું આપણે કહી શકતા નથી, કારણ કે જયારે સામૂહિક કંઈ પણ જયારે કઈ આપત્તિ આવે છે ત્યારે તેમાં કોના કર્મનું ફળ ને એ બધી વસ્તુ આપણે કંઈ એમાં જજ કરી શકતા નથી. પણ એ આધ્યાત્મિકતામાં જે રોલ ભજવી શકે તે ડોક્ટર ઇફ્તખાર મલિક સાહેબે પણ જે વાત કરી, એમાં હું જે અત્યાર સુધી સમજ્યો છું કે અત્યાર સુધી સાયન્સ છે, મેડિકલ ફેકલ્ટીઝ છે, કે જે કંઈ પણ બધા રિસર્ચ સ્કોલર છે, બધા જ અત્યારે હાલ ઓવરઓલ તમે જુઓ તો અંધારામાં તીર મારી રહ્યા છે. જે આ વાયરસ નવો છે એ કઈ રીતે ફેલાય છે, શું છે, આ બધી કંઈ જ એની પેથોફિઝિયોલોજી શું છે, એની બોડી ઉપર ઇફેક્ટ શું થાય છે, બધી ઘણી બધી એમાં થિયરીઝ આવ્યા કરે છે અને એમાં રિસર્ચ ચાલતું રહ્યું છે. અલ્ટિમેટલી ઇટ વિલ કમ ટુ અ કન્ક્લુઝન. ત્યાં સુધી આપણે એમાં કંઈક સાયન્ટિફિકલી કંઈ મોટું એચીવ કરી શક્યા છીએ તો આપણે કહી શકતા નથી. પણ એટલું છે, માણસે પોતાની જીવનની અંદર જે સંયમનું જે તત્વજ્ઞાન છે, શિસ્તનું જે તત્વજ્ઞાન છે, એ માણસે પોતે ઉગાડવું પડે. અને પોતે માણસે જીવનની અંદર જે સંયમ છે, શિસ્ત છે, સામાજિક શિસ્ત પણ હોય અને વૈયક્તિક શિસ્ત પણ હોય. સ્વચ્છતા એ વૈયક્તિક શિસ્ત છે, અને બહાર જવાનું, ટોળામાં મળવાનું, લોકોને અડવાનું, લોકો સાથે માસ્ક પહેર્યા વગર ફરીને વાતો કરવાની, એ બધી સામાજિક શિસ્ત છે. બધી વસ્તુનો ફોલો કરવા માટે સ્પિરિચ્યુઆલિટી એ વસ્તુ એવી છે કે એ માણસને અસર કરે છે, માણસ એને ફોલો કરે છે. જે હું ઘણી વખત અમારા દાદાજી ઘણી વખત ઉદાહરણ આપે કે એકાદશી છે, હિન્દુ ધર્મમાં એકાદશી કરે, તમે રોજા કરો, એ વખતે આપણી સામે ખાવાનું પડ્યું છે, આપણને ભૂખ પણ લાગી છે, આપણું પોતાનું પણ છે, પણ છતાં પણ આપણે ખાતા નથી, ભાવતું ખાવાનું છે, છતાં પણ આપણે ખાતા નથી, કારણ કે આપણને ખબર છે કે મારો ધર્મ મને ના પાડે છે. એટલે ધર્મ અને અધ્યાત્મ બહુ મોટી શક્તિ છે. અમારા સ્વાધ્યાય પરિવારની અંદર અમારા દીદીજીએ કીધું કે ભાઈ ઉમરાની અંદર આપણો ભગવાન બેઠો છે અને ત્યાં જ આપણે દાદાજી બેઠા છે. તો બહાર નીકળતી વખતે ઉમરા આગળ પહેલો તમને પ્રશ્ન પૂછે છે, તું ક્યાં જાય છે, શા માટે જાય છે, અને તારું અત્યારે જવું જરૂરી છે? આ 3 પ્રશ્નો જવાબ તમે આપો અને પછી જાઓ. 3 પ્રશ્નો જવાબ આપતા જ મને ખ્યાલ આવે કે મારે બહાર જવાની અત્યારે હાલ જરૂર નથી, આ વસ્તુ વગર હું અત્યારે ચલાવી શકું એમ છું, આ વગર હું ચલાવી શકું એમ છું. ઓટોમેટિકલી માણસને ડિસિપ્લિન આવે. એટલે આવી એક અધ્યાત્મથી ઓરિએન્ટેડ ત્યારે ડિસિપ્લિન માણસમાં જો ઊભી કરવામાં આવે તો આ રોગ ફેલાતો ઘણો અટકે. કાયદોની એક મર્યાદા છે, જ્યારે અધ્યાત્મ માણસને સેલ્ફ ડિસિપ્લિન કરવા માટે મજબૂર કરી શકે છે. એક નાની સાચી વાત સાકિબ મલિક મારે કહેવી હતી, જો ટાઈમ હોય તો. જી એક નાનું ઉદાહરણ સાહેબે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે હું એક ઉદાહરણ આપું કે આજે વ્યસન મુક્તિ માટે, એમાં પણ દારૂનું વ્યસન છોડાવવા માટે ભારત અને અમેરિકા અને દુનિયાના બધા જ દેશોમાં બહુ બધા કાર્યક્રમો ચાલે છે. બહુ બધા. વચ્ચે તો અમેરિકામાં 1930ની આસપાસ એક મોકો એવો આવ્યો કે ઘણા બધા અમેરિકાના સ્ટેટોએ દારૂને બેન કરી દીધું, અને હોર્ડિંગ્સ અબજો રૂપિયાની એડવર્ટાઇઝમેન્ટ એ જમાનામાં એમને કરી, જેથી દારૂથી લોકો દૂર થઈ ગયા. પણ તેના સામે તમે જુઓ કે મદીનામાં જયારે પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબે એમના સહાબાઓને, એમના સાથીઓને એવી રીતે તૈયાર કર્યા હતા આધ્યાત્મિકતાથી, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટથી અને સેલ્ફ ડિસિપ્લિનમાં, કે એ અરબના લોકો કે જેઓ દારૂના અને મદીરાના એટલા બધા આશિક હતા કે એ વર્ષો જૂની દારૂ અને મદીરા ઉપર શેરો શાયરી કરતા, અને જેના પાસે એવો હોય એને બહુ મોટું સ્થાન પ્રાપ્ત થતું સમાજના અંદર, મદીરાના ઉપર. એમને જયારે એમ કહી દેવામાં આવ્યું કે તમારા માટે મદીરા હરામ થઈ ગયું છે, દારૂ હરામ થઈ ગયું છે, તો મદીનાના લોકોએ જોયું કે તે દિવસ પછી ત્યાંના એમના એક પણ સાથીએ
પોતાના ઘરમાં દારૂ રાખ્યું નહીં અને એ જ દિવસથી લોકો વ્યસન મુક્ત થઈ ગયા એમ. તો આ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટનું આ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે અને એ ઇતિહાસની પુસ્તકોમાં લખેલું છે. એટલા જ માટે માઇકલ હાર્ટ નામના જે ઇતિહાસ એ થઈ ગયા છે ઓથર, એમને છેલ્લા 1000 વર્ષના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિઓમાં જયારે 100 વ્યક્તિઓ સિલેક્ટ કર્યા, એમના ઉપર જયારે પુસ્તક લખ્યું તો એમાં પૈગંબર મોહમ્મદ સાહેબનું નામ સૌથી ઉપર એટલા માટે લખ્યું કે એમને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થકી સેલ્ફ ડિસિપ્લિન વાળો એવો સમાજ ઉભો કર્યો કે જેના પાસે તમે દરેક પ્રકારના સત્કર્મ અને સદાચારની અપેક્ષા રાખી શકો. થેન્ક યુ. ઠીક છે, તો હવે હું જનાબ વાસિફ હુસેન શેખ સાહેબ, જેઓ જમાત ઇસ્લામી હિન્દ અમદાવાદ ઈસ્ટ રિજનના પ્રમુખ છે, તેમનાથી હું રિક્વેસ્ટ કરું છું કે તેઓ આભાર વિધિ કરે અને પછી આ પ્રોગ્રામને આપણે પૂર્ણાહુતિ કરીશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ईश्वर के नाम से जो अत्यंत कृपालु और दयालु है, सबसे पहले मैं ईश्वर का शुक्रिया अदा करना चाहूँगा कि उसने हमें एक अच्छा प्रोग्राम करने की तौफीक इनायत की और हमारे दोनों लर्नेड स्पीकर्स का भी हम बहुत बहुत शुक्रिया अदा करते हैं कि उन्होंने अपना कीमती समय, कीमती वक्त हमें दिया और हमारे मॉडरेटर साहब का भी शुक्रिया कि उन्होंने कीमती वक्त दिया। बीच में थोड़ा इंटरप्शन आया, टेक्नोलॉजी का अपना प्रो भी है तो कॉन्स भी है, कुछ लोगों ने इंटरप्ट करने की कोशिश की लेकिन फिर भी हम दोबारा आ गए और हमने अपना कार्यक्रम पूरा किया, इसके लिए ईश्वर का आभार। और मैं उम्मीद करता हूँ कि हमने ये प्लान किया है कि आइंदा भी हम इस तरह के प्रोग्राम करते रहेंगे, ऑनलाइन सेशंस करते रहेंगे, तो हमें जहाँ भी हमारे लर्नेड स्पीकर्स की ज़रूरत पड़ेगी तो दोबारा वो हमें अपना वक्त, कीमती वक्त देंगे और जो पार्टिसिपेंट्स हैं वो भी अपना वक्त निकालेंगे। तो थैंक यू वेरी मच टू ऑल। थैंक्स। થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ, બધાનો આભાર. આપણે અહીંયા પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીશું.